शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम कुशन् वै वाजस्रवसः सर्ववेदसंददौ तस्य नचिकेता नाम पुत्र आस। મંત્રનો અર્થ ભાષ્ય ગઈકાલે જોયું હતું. શ્રુતિ એવું કે છે ઓમ ઉષણ અર્થાત જે કામના વાળા છે એવા વાજશ્રવાહે સર્વ વેદ સમદદૌ પોતાનું જે સંપત્તિ પોતાનું જે ધન એ એણે આપી દીધું. તો અહીંયા આજે આપવાની વાત છે એનો અર્થ થયો દાન. આગળ પણ વાત આવશે અને એ દાનને આધારે ત્રણ પ્રકારના દાન છે. એક દાન ધર્મદાન છે, બીજું ભક્તિદાન છે, ત્રીજું જ્ઞાનદાન છે. એની અંદરથી જેને આપણે ગીતાજીમાં જે કીધું છે ને દેશે કાલે ચ પાત્રે ચ, દેશ કાળ પાત્રતા જોઈ અને દાન આપવું, તો એ ધર્મદાન છે. બીજું દાન છે ભક્તિ દાન. ભક્તિદાન નો અર્થ છે જેની અંદર વ્યક્તિ આપે છે પણ પરમાત્માની પ્રસન્નતા માટે, ભગવાનને માટે એક ભાવ છે. એ ભગવાન પ્રસન્ન થાય એના માટે જે આપવામાં આવે એને ભક્તિદાન કીધું. ત્રીજું દાન છે જ્ઞાનદાન. દ્રષ્ટિ પ્રદાન કરવી. સ્થૂળ પદાર્થ નથી. પેલા પદાર્થની અંદર બે દાનની અંદર પદાર્થનું દાન છે, જ્યારે જ્ઞાન દાન એ સૂક્ષ્મ વસ્તુ છે. વ્યક્તિને દ્રષ્ટિ પ્રદાન કરવી એ જ્ઞાન દાન છે. જે દાનની અંદર ધન પણ નથી, વસ્તુઓ નથી, બરાબર. અને એ દાન શેને માટે? તો કે એના દ્વારા વ્યક્તિના ચિત્તની શુદ્ધિ થાય. શુદ્ધિ થયેલી હોય તો એ શુદ્ધિ આમાં પણ સ્ટેપ છે જે આપણે આગળ જઈશું એટલે આપણે જોઈએ છીએ. દાનની પાછળ પણ પ્રયોજન છે. પ્રયોજન રહિતનું શાસ્ત્રએ એક પણ કર્મ નથી કીધું. એટલે જે જ્ઞાન દાન કહીએ છીએ
તો એમાં અપવાદ અને અપવાદ પછી બાદ થઈ જાય છે. શાસ્ત્રની દ્રષ્ટિમાં અથવા તો શાસ્ત્રના ચિંતનમાં આપણે જોઈએ તો વ્યક્તિએ ઊંચે ધીમે ધીમે ઉઠાય છે. એક ઘામાં ઊંચે ઉઠી જવાય એવું નથી. એક પગથિયું પછી બીજું પછી ત્રીજું એમ સ્ટેપ છે. એટલે આજે નથી કોઈ ગરીબને દાન આપવામાં આવતું કે નથી કોઈ આપણે મંદિરમાં જઈએ ત્યારે આપણે શું કરીએ છીએ, શું સમજીએ છીએ, હું દાન કરું છું અને એ કોને માટે કરું છું, એ હું કોને આપું છું, મંદિરમાં? ના, એ ભાવ નથી. મંદિરમાં આપું છું ત્યારે હું ભગવાનને આપું છું. ભગવાનને જોતું નથી, પણ યા મારા મનમાં છે શું, આ હું. એટલે આ પણ દાનનો પ્રકાર છે. તો અહીંયા જે જ્ઞાન દાનના સંદર્ભમાં કહીએ તો એ જ્ઞાન દાન એટલે નથી પેલા ભિખારી કે ગરીબને આપવાનું કે નથી પરમાત્માને આપવાનું. મુમુક્ષુ છે એને એની જે દ્રષ્ટિ છે એને બદલવા માટે છે. જિજ્ઞાસુની અંદર એ પરમાત્માને કેમ પામી શકાય એ દ્રષ્ટિ પ્રદાન કરવી એ જ્ઞાન દાનની અંદરનું પ્રયોજન છે. જેમાં એ જ્યારે કરે છે ત્યારે પણ એને પોતાનાથી જુદો નથી સમજતો. એટલે દાન નથી, પણ છતાં પણ એને જ્ઞાન દાન એવું કહેવાય. બરાબર. હવે આગળ જઈશું એટલે ફરી પાછી એ વાતને જોઈએ છીએ આપણે. પણ અહીંયા એના સંદર્ભમાં જ કીધું છે કે વાજશ્રવાએ શું કરેલું તો કે કીર્તિ યશની કામનાથી પ્રેરાઈને એને આ પ્રમાણે દાન આપેલું છે. અને એટલા માટે એ જે યજ્ઞ કરેલો છે એને વિશ્વજીત યજ્ઞનું નામ છે, જેમાં વિશ્વને જીતવું છે. જીતવાની પણ અહીંયા એક શું કહેવાય, કોઈને પોતાના બનાવવા હોય, જીતવું હોય તો ચાવી છે. છીનવીને નહીં પણ આપી, આ પણ એક દ્રષ્ટિ છે. આપવા વડે વ્યક્તિ પોતે એ જગત આખું જાણે એવો થઈ શકે છે. એટલે વિશ્વજીત યજ્ઞ ઈજે એને એનો યજ્ઞનું આચયન કર્યું. બરાબર. અને એની અંદર સર્વ વેદ સમદદૌ, સર્વ વેદ સર્વ ધનનું એને દાન કર્યું. બરાબર. અને બીજું કહ્યું કે નચિકેતા નામનો એને એક પુત્ર હતો. હવે એ જે પુત્ર હતો એના સંદર્ભમાં જ આગળ બતાવતા શ્રુતિ કે છે તમહ કુમારમ સંતમ દક્ષિણાસુ નીયમાનાસુ શ્રદ્ધા વિવેશ સોમન્યત. શું કે છે? તમ હની વાત છે. તમ એટલે તે કુમારમ સંતમ, આ જે કુમાર છે એ કુમાર હોઈને દક્ષિણાસુ નિયમાનાસુ, જ્યારે દક્ષિણા આપવા માટે લાવવામાં આવી. શું એ અધ્યાહાર છે જે એને સર્વ વેદ સમદદૌ એવું જે કીધું, એ જે દક્ષિણા આપવી છે એ દક્ષિણાને લાવવામાં આવી. બરાબર. તો શ્રદ્ધા વિવેશ સહ અમન્યન, ત્યારે શું થયું તો કે એની અંદર શ્રદ્ધાનો આવેશ આવ્યો. અંદર શ્રદ્ધા એની મેળે જ પ્રગટ થઈ અને
સહ અમન્યત, એ વિચારવા માંડ્યો. હવે આના સંદર્ભમાં આપણે જોયું હતું કે આ તો બાળક છે, કુમારમ, અહીંયા શબ્દ પ્રયોગ કરેલો છે અને એ શબ્દનો અર્થ ભાષ્યકાર વાર્તામાં બતાવે છે. હવે આ મંત્રના અર્થને શું કહે છે જુઓ, નીચે ભાષ્ય છે એને જુઓ. તમ હ નચિકેતસમ કુમારમ પ્રથમ વયસમ સંતમ અપ્રાપ્ત જનન શક્તિમ બાલમ એવ શ્રદ્ધા આસ્તિક્ય બુદ્ધિ પિતુઃ હિત કામ પ્રયુક્ત આવિવેશ પ્રવિષ્ટવતી કસ્મિન કાલે ઇતિ આહ. શું કહે છે? તમ હ, હ એટલે સાચે, તમ એટલે તેને, તેને એટલે કેને? તો કે નચિકેત સમ, નચિકેતાને. તમનો અર્થ શું થાય? નચિકેતા. હવે નચિકેતા આપણે સમજીએ કે કોઈ આપણા જેવડો કોઈ વ્યક્તિ હશે તો એને માટે શ્રુતિ જ કહે છે કુમારમ. આ નચિકેતા છે પણ કુમાર છે. કુમાર તોય આપણને તો આપણે ત્યાં રિવાજ છે જમાઈને કુમાર કે, જમાઈને કુમાર કે. હવે ઈ કુમાર પાછા 70 વર્ષના થઈ ગયા હોય તો શું કહેવાય? કુમાર. એટલે રખેને આપણે કુમાર શબ્દ કાઈ મનમાં આપણી કલ્પનાને આધારે સમજીએ. શ્રુતિના અર્થને ભાષ્યકારે બતાવ્યો છે. કુમારમ પ્રથમ વયસમ, જેની પ્રથમ વય છે, બાળપણ છે, એવા આ નચિકેતને પ્રથમ વયસમ સંતમ, સંતમ નો અર્થ કર્યો અપ્રાપ્ત જનન શક્તિમ બાલમ એવ. કેટલી બધી ચોપટ કરી કે એ પ્રથમ વયના થઈને, અર્થાત એ જે કુમાર છે એનું સામર્થ્ય કેવું છે? તો કે અપ્રાપ્ત, જેને પ્રાપ્ત નથી. શું પ્રાપ્ત નથી? તો કે જનન શક્તિમ. યુવાન થઈ જાય તો પ્રજનન શક્તિ એને પ્રાપ્ત થઈ જાય, એ જેને પ્રાપ્ત થઈ નથી. ફરી પાછો અર્થ બાલમ એવ, એનો અર્થ શું થશે? બાળક જ છે. નચિકેતા બાળક જ છે, બરાબર. હવે એ બાળક, એના સંદર્ભમાં શ્રુતિ એવું કહે છે કે શ્રદ્ધા વિવેશ, એની અંદર શ્રદ્ધા આવી, પ્રવેશી ગઈ. તો એનો અર્થ બતાવે છે. શ્રદ્ધા એટલે શું? તો કે આસ્તિક્ય બુદ્ધિ. શ્રદ્ધાનો અર્થ શું થાય? આસ્તિક્ય બુદ્ધિ. આસ્તિક્ય બુદ્ધિનો અર્થ થાય વસ્તુનું હોવાપણું જેને સ્વીકાર છે. આસ્તિક પરમાત્મા અસ્તિ બ્રહ્મ આવું જે સ્વીકારે છે એને આસ્તિક કહેવાય. જે છે આગળ આવશે, આમાં જ મંત્ર આવશે. જેને પરમાત્મા છે એવો સ્વીકાર હોય એને એની પ્રાપ્તિ થાય. સ્વીકાર જ ન હોય તો પ્રાપ્તિનો પ્રશ્ન નથી. એટલે આસ્તિક એનું નામ છે કે જે હકારાત્મક વિચાર ધરાવે છે. આસ્તિક્ય બુદ્ધિ, બુદ્ધિની અંદર હોવાપણાનો ભાવ છે.
અને એ આસ્તિક્ય બુદ્ધિના સંદર્ભમાં કહે છે કે પિતુહુ હિત કામ પ્રયુક્ત, પિતાના હિતની કામનાથી પ્રેરાય, પોતાના પિતાના હિતની કામનાથી જે પ્રેરાયેલ છે, પ્રયુક્ત થયેલા છે, એવા નચિકેતાની અંદર આવિવેશ, એ જે પેલી શ્રદ્ધા છે એ આવિવેશ પ્રવિષ્ટવતી, એની અંદર શું થયું? આસ્તિક્ય બુદ્ધિએ પ્રવેશ કર્યો, એની અંદર આસ્તિક્ય બુદ્ધિનો આવિર્ભાવ. હવે આ આસ્તિક્ય બુદ્ધિ એની અંદર પ્રવેશી એવું જે કહે છે, તો એ કયા સમયે પ્રવેશી? આપણને વાર્તા નથી જાણતા એટલે વાર્તા કહે છે કે આ કયા સમયે આવું થયું? તો પ્રશ્ન કર્યો કસ્મિન કાલે, કયા સમયે? ઇતિઆહ, એના સંદર્ભમાં કહે છે. શું કહે છે? તો આગળના વાક્યને વાંચીએ. ઋત્વિગ્ભ્યઃ સદસ્યેભ્યઃ ચ દક્ષિણાસુ નીયમાનાસુ વિભાગેન ઉપનીયમાનાસુ દક્ષિણાર્થાસુ ગોષુ સહ આવિષ્ટ શ્રદ્ધઃ નચિકેતા અમન્યત. ઋત્વિગ્ભ્યઃ સદસ્યેભ્યઃ, પેલા ઋત્વિક નો અર્થ થાય યજ્ઞમાં આવેલા બ્રાહ્મણો, અર્થાત જે સદસ્યો છે યજ્ઞની અંદર આવેલા, એને યજ્ઞ તો સંપન્ન કર્યો છે અને એટલે એ સદસ્યોને માટે દક્ષિણાસુ નિયમાનાસુ, દક્ષિણા આપવાને માટે લવાય, દોરીને જેને લવાયેલ છે, દક્ષિણાર્થાસુ નિયમાનાસુ. હવે નિયમાનાસુ બે શબ્દનો અર્થ બતાવતા છે. વિભાગેન ઉપનિયમાનાસુ, એ ગાયોને લાવવામાં તો આવી પણ એના વિભાગ કરી. હવે ગાયોના પાછા વિભાગ, એ વિભાગની અંદર શું કર્યું છે? તો કે એમાં પણ ઉંમરના વિભાગ હોય તો શ્રુતિ જ કહે છે એટલે હું કષ્ટ નથી કરતી, આગળ બતાવશે. પણ આ વિભાગ પૂર્વક ગાયોને લાવવામાં આવી છે. શેને માટે ગાયો લાવ્યા? તો કહે છે દક્ષિણાર્થાસુ, દક્ષિણા અર્થસુ, દક્ષિણા આપવાને માટે. શું દક્ષિણા આપવાને માટે લાવ્યા? તો કે ગોષુ, જે ગાયો છે એને. હવે એ ગાયોને લાવવામાં આવી ત્યારે કે છે સહ આવિષ્ટ શ્રદ્ધઃ, સહ નચિકેતા, તે નચિકેતા, એની અંદર શું થયું છે? શ્રદ્ધાનો આવેશ થયો છે. નચિકેતા અભિમન્યત. હવે જેની અંદર આ શ્રદ્ધાનો આવેશ થયેલો છે એ નચિકેતા અભિમન્યત, સારી રીતે વિચારવા લાગ્યા કે આ મારા પિતા આ ગાયોના વિભાગ કરીને લાવ્યા, આ શું કરે છે? એના સંદર્ભમાં એ વિચારવા માંડ્યા. અમન્યત ભૂતકાળનું રૂપ છે. એને આ સંદર્ભમાં વિચાર કર્યો છે. શું વિચાર કર્યો? કથમ ઇતિ, એવો પ્રશ્ન થાય તો વિચાર કર્યું છે. કથમ ઇતિ ઉચ્યતે, કેવી રીતે એ વિચાર કરે છે? શું વિચાર કરે છે? તો એને સ્વયં શ્રુતિ જ બતાવે છે. શ્રુતિ કહે છે
पीतोदका जग्धतृणा दुग्धदोहा निरिन्द्रियाः अनन्दानां ते लोकास्तान् स गच्छति ताददत પેલા આગળ કહ્યું ને કે ગાયોના વિભાગ સાથે એને દોરવામાં લાવાયેલ છે. તો એ જે લાવ્યા છે એની અંદરના એ ગાયોના વિભાગ બતાવે છે. ગાયો કેવી છે? તો કે પીતોદકાહ. પીતોદકાહ અર્થાત જેને છેલ્લું પાણી પી લીધું છે. ગાયે છેલ્લું પાણી પી લીધું. આપણે બીજું જગ્ધ તૃણા, હા, જેને છેલ્લું ઘાસ પણ ખાઈ લીધું છે. એટલે હવે બ્રાહ્મણના ઘેરે જઈ એને ઘાસ ખાવાની જરૂર નથી. ત્રીજું કે છે દુગ્ધ દોહા. હા, ગાય કેવી છે? એની પાસેનું બધું દૂધ પણ દોવાઈ ગયેલું છે. અર્થાત એ ગાય દૂધ આપવાને સમર્થ નથી. ચોથું કે છે નિરિન્દ્રિયા. હા, ઇન્દ્રિયો રહિત થઈ ગઈ છે. અર્થ ભાષ્યકાર બતાવશે. અનંદા નામ તે લોકાહ. આનંદાહ જ્યાં શું છે? તો કે છે સુખની પ્રાપ્તિ ન થાય એવા લોક તાન સહગચ્છતિ તે જાસે. તાદદત એવી ગાયોને આપે છે. એટલે પિતા કેવી ગાયોને આપે છે? તો કે જેને કારણે જ્યાં સુખ નહીં પ્રાપ્ત થાય એવા લોકની પ્રાપ્તિ થશે. આવું પેલા સહ અમન્યતા એવું આગળ કહી દીધું છે. એવું એ વિચારે છે. વિચારવા માટે આ બધું જોતા જોતા એને ભાષ્યકાર બતાવે છે. જુઓ, દક્ષિણાર્થાઃ ગાવઃ વિશેષ્યન્તે પીતં ઉદકં યાભિઃ તાઃ પીતોદકાઃ. શું કે છે? દક્ષિણાર્થાઃ. દક્ષિણા અર્થાઃ દક્ષિણા આપવાને માટે. ગાવઃ ગાયો બહુવચન છે. વિશેષ્યન્તે એને વિશેષ રૂપે બતાવે છે. વિશેષ પ્રકારની ગાયો છે. બધી કેટલી ગાયો છે અને એ ગાયોની વિશેષતા શું છે એને શ્રુતિએ બતાવી છે. આપણને એમ થાય કે આ પણ બતાવવું છે કે દાન આ બાજસવા આપે છે અને આપણે આપીએ તોય કેવું હોય એને આપણી સાથે આમાં ભેગું જોઈ લેવાનું. હવે એ વિશેષણમાં પીતોદકાહ કીધું છે. એનો અર્થ કે છે પીતમ ઉદકમ યાભિઃ. યાભિઃ જેના વડે. જેના વડે શું થઈ ગયું છે? ઉદકમ પીતમ. ઉદકમ જલ, પાણી પીવાઈ ગયું છે. પીતમ ઉદકમ યાભિઃ તાઃ પીતોદકાઃ. એ ગાયને કહેવાય પીતોદકાઃ. બરાબર. પછી બીજી ગાયના એનો વિભાગ બતાવતા કે છે જગ્ધમ પક્ષિતમ. જગ્ધ તૃણાહ એનો અર્થ છે. જગ્ધ એનો અર્થ થશે ભક્ષિતમ, જેને ખાઈ લીધું. શું ખાઈ લીધું છે?
તો કે તૃણમ ઘાસમ, બરાબર, ઘાસ જેને ખાઈ લીધું. યા વિહી, જેના વડે ઘાસ પણ ખવાઈ ગયું છે એને કહેવાય જગદ તૃણાહ. દુગ્ધઃ દોહઃ, અર્થ કે છે ક્ષીરાખ્યઃ યાસામ તાહા દુગ્ધ દોહાઃ. યાસામ, જેમાંથી શું થઈ ગયું છે? દૂધ બધુંય દોવાઈ ગયું છે, બરાબર. ક્ષીરાખ્યઃ, ક્ષીર નામથી આપણે જેને ઓળખીએ છીએ એ દૂધ જેનાથી દોવાઈ ગયું છે એ દુગ્ધ દોહઃ. નિરિન્દ્રિયાઃ, તો એનો અર્થ બતાવે છે. નિરિન્દ્રિયાઃ એટલે શું? તો કે છે નિરિન્દ્રિયાઃ અપ્રજનન સમર્થાઃ જીર્ણાઃ નિષ્ફલાઃ ગાવઃ ઇત્યર્થઃ. નિરિન્દ્રિયાઃ એનો અર્થ કે છે અપ્રજનન સમર્થાઃ, જે ફરી પ્રજનન કરવા માટે સમર્થ નથી. અર્થાત જીર્ણાઃ, ગાય કેવી થઈ ગઈ છે? જીર્ણ, અર્થાત વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થઈ ગઈ છે. નિષ્ફલાઃ ગાવઃ, હવે ગાયને કેવી કહેવાય? ફળ આપવાને સમર્થ નથી રહી એવી, અથવા તો બીજા શબ્દમાં કેવું હોય તો વ્યાજ આપવાને સમર્થ નથી એવું ધન. બેંકમાં તમે વ્યાજ રકમ મૂકી હોય તો એનું વ્યાજ મળે, આ ધન છે. ગાય એ ધન છે, તો જો એ ફરી પાછી વાછડો આપે તો નિષ્ફળ ન કહેવાય. પણ અહીંયા શું કે છે? નિષ્ફલાહ. આ ગાય નિષ્ફળ જ છે, બધી જ ગાયો. અને આવી બધી ગાયોને એટલા માટે ફરી પાછું આગલા શબ્દમાં આગળના શ્લોકની અંદર શ્રુતિમાં બતાવ્યું છે કે આવી વિભાગ સાથે ગાયોને લાવાય છે. તો એ હવે ગાયોને લાવીને શું કરવું છે? તો એને માટે આગળ કે છે યાહ તાહ એવં ભૂતાહ ગાહ ઋત્વિગ્ભ્યઃ દક્ષિણા બુદ્ધ્યા તદત પ્રયચ્છત આનંદાહ આનંદાહ असुखाः नाम इति एतत् ये ते लोकाः तान् सह यजमानः गच्छति. શું કહે છે? યાહ તાહ, જે કે તે, એવં ભૂતાહ ગાવઃ, આ પ્રકારની જે ગાયો છે એને ઋત્વિગ્ભ્યઃ દક્ષિણા બુદ્ધ્યા, બ્રાહ્મણોને માટે દક્ષિણા આપવાની જેના મનમાં વૃત્તિ છે, એવો વિચાર છે, દક્ષિણા આપવાની બુદ્ધિથી એ ગાયોને ત્યાં લવાયેલી છે એને દદત પ્રયચ્છત, આપી. હવે જ્યારે વ્યક્તિ દાન કરે તો એના વડે જે વસ્તુ કોઈકને આપણે આપીએ ને એના વડે આપણને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય જ, થવી જોઈએ એવું ને, થાય જ. તમે બીજાને સુખ આપો
તો તમને સુખ ન મળે એવું સંભવ જ નથી. તમે સુખ આપ્યું એ જ ક્ષણે તમને સુખની સિદ્ધિ થઈ છે, બીજી ક્ષણ જ નથી. અને અહીંયા આ જે યજમાન વાજશ્રવા છે એ દાન તો કરે છે, એ દદત પ્રયચ્છત આપીને, એ વસ્તુને આપીને અનંદાહા શ્રુતિનો શબ્દ છે. અનંદાહાનો અર્થ કરો આનંદાહા, એને આનંદની પ્રાપ્તિ નહીં થાય, અર્થાત અસુખાહા નામ. હવે આ યજ્ઞ છે, યજ્ઞ કરીને એ ચોક્કસ સ્વર્ગાદી લોક જ્યાં સુખની પ્રાપ્તિ થાય એવા લોકને મેળવવા માંગે છે. અહીંયા એનું પ્રતિપાદન કરી કે છે કે અસુખા નામ, જ્યાં સુખની પ્રાપ્તિ નહીં થાય એવા લોકને યે તે જે કે તે લોકાહ તાન સહ યજમાનઃ ગચ્છતિ. એ યજમાન છે એ લોકને પ્રાપ્ત કરે છે અથવા તો ત્યાં જાય છે. એટલે આ યજમાન દાન તો કરે છે સુખ પ્રાપ્તિ માટે, પેલા જ્યાં જઈને આનંદની જ પ્રાપ્તિ થાય એવા લોક માટે એને યજ્ઞ કર્યો છે, એને માટે દાન પણ કરે છે, પણ એને સિદ્ધિ એવી થાય કે જ્યાં આ સુખ નહીં મળે. ઉલટાનું ગઈકાલે કીધું હતું કે યજ્ઞ વિધિનો જે ત્રણેય પરિબળ છે એને જે ન અનુસરે તો એને હિનસ્તી, એના 7 લોક અથવા તો 7 પેઢી, પેઢી શબ્દ નતો, 7 પેઢીનો નાશ થાય છે. એટલે આ બીવડાવવા માટે નથી, પણ આ સ્વયં શ્રુતિ કે છે એ વિધાન છે. એટલે આ રીતે આ યજમાન આવું દાન આપે છે. હવે એવું થયું એટલે નચિકેતાના સંદર્ભમાં શ્રુતિ બતાવવા માટે આગળ લઈ જાય છે. પછીના મંત્રમાં કે છે, શું કે છે? સહોવાચ પિતરમ તત કસ્મૈ મામ દાસ્યસીતિ. સહોવાચ પિતરમ તત કસ્મૈ મામ દાસ્યસીતિ. દ્વિતીયં તૃતીયં તગુહોવાચ મૃત્યવે ત્વા દદામીતિ. દ્વિતીયં તૃતીયં તગુહોવાચ મૃત્યવે ત્વા દદામીતિ. સહ હ ઉવાચ, સહ એટલે તે, હ સાચે જ, ઉવાચ બોલ્યા, સાચે જ બોલ્યા. પિતરમ તત કસ્મૈ મામ દાસ્યસી. કોને બોલ્યા? તો કે પિતરમ, પિતાને, પિતાને બોલ્યા. તતઃ, તતનો અર્થ કર્યો છે હે તા, હે પિતાજી, તમે મને કસ્મૈ દાસ્યસી, મને કોને આપો છો? આ બધુંય તો આપો છો, પણ હજી હું અહીંયા છું તો તમે મને કોને આપો છો? આવું એને દ્વિતીયમ તૃતીયમ એક વાર તો કીધું, ઓલાએ સાંભળ્યું નહીં, કાન આડા કરી દીધા. બીજી વાર કીધું તોય એને ધ્યાન આપ્યું નહીં. તો કે છે તૃતીયમ, ત્રીજી વાર એ પૂછ્યું. અને પછી શું થયું? તો કે તમ હ ઉવાચ, એને પિતા બોલ્યા. શું બોલ્યા? મૃત્યવે વા દદામી, તને મૃત્યુને આપ્યો, જા, આપણે કે જા મર, એવું પિતાએ કહી દીધું. એટલે ગુસ્સો આવે તો આપણે આવું કરતા ને, તો એવું એના દ્વારા એવું સૂચિત કરે છે કે આવું બોલવું નહીં. એવું બોલીએ આપણે, એવું સાંભળેલું છે કે કોઈક એવો કાળ હોય કે જ્યારે તમે બોલી નાખો તો એ બોલેલું ચરિતાર્થ થાય,
અને પછી એ ચરિતાર્થ થાય ત્યારે શું થાય આપણને કે આવું ના કીધું હોત તો સારું હતું. એટલે બોલતા પહેલા વિચારવું. બરાબર. હવે આ જે વાતો છે એને ભાષ્યકારે બતાવી છે. શું કહે છે? તદેવં ક્રતુઃ असंपत्ति निमित्तम पितुः अनिष्टं फलम् मया पुत्रेण सता निवारणीयम् आत्म प्रदानेन अपि क्रतु संपत्तिं कृत्वा इति एवं मत्वा पितरम् उपगम्य सः उवाच पितरं हे तत तात कस्मै ऋत्विक् विशेषाय दक्षिणार्थं मां दास्यसि प्रयच्छसि इति एतत् एवं उक्तेन पित्रा उपेक्ष्यमाणः अपि द्वितीयं तृतीयम् अपि उवाच कस्मै मां दास्यसि इति नायं कुमार स्वभावः इति क्रुद्धः सन्पिता तंह पुत्रं किल उवाच नृत्यवे वैवस्वताय त्वां ददामि इति શું કહે છે? તત એવં તે આ પ્રમાણે ક્રતુ असंपत्ति निमित्तम. ક્રતુ એટલે યજ્ઞ. असंपत्ति निमित्तम अर्थात યજ્ઞની સંપૂર્ણ કરવાની જે દ્રષ્ટિ હોય તો એને ધ્યાનમાં રાખીને નિમિત્તમ એના નિમિત્ત છે. પિતુઃ અનિષ્ટમ ફલમ પિતાને અનિષ્ટ જેને ઇચ્છિત નથી એવા ફળને મયા પુત્રેણ સતા મારા વડે અર્થાત જે હું કે જે એનો પુત્ર છું એ પુત્રના હોવા છતાં નિવારણીયમ. આવું હોવા છતાંનો અર્થ પેલાની સાથે જશે કે મારા પુત્રના હોવા છતાં યજ્ઞની પૂર્ણતાની પ્રાપ્તિ થાય અને પિતાને ઈષ્ટ ફળ મળે એવું થવાને બદલે મારી જ હાજરીમાં શું થશે? અનિષ્ટ ફળની પ્રાપ્તિ થશે. તો નિવારણીયમ એનું મારે શું કરવું જોઈએ? નિવારણ કરવું જોઈએ. અનિષ્ટનું નિવારણ કરવા માટે હવે અનિષ્ટનું નિવારણ કરવાનું તો એને ખબર નથી પડતી કે કેમ કરવું. એટલે હવે એને વિચારી લીધું આત્મ પ્રદાનેન અપી હું મને પોતાને આપી દઈને પણ મારા પિતાનું ઇષ્ટ થાય એ પ્રમાણે કંઈક કરું. આવું એને વિચાર્યું અને આત્મ પ્રદાનેન અપી ક્રતુ સંપત્તિં કૃત્વા આ જે યજ્ઞ છે એને સંપૂર્ણ કરીને ઇતિ એવં મત્વા આ પ્રમાણે નચિકેતાએ
વિચારીને માનીને પિતરમ ઉપગમ્ય. આ બધું વાર્તાલાપમાં નથી, આ નચિકેતાના મનનો વિચાર છે. એટલા માટે કે છે આ પ્રમાણે મત્વા પિતરમ ઉપગમ્ય, પિતાની સમીપ એ જાય છે, એની સમક્ષ ઉપસ્થિત થાય છે. ઉપસ્થિત થઈને શું કે છે? સહ ઉવાચ, એ પિતાને સાચે જ આ પ્રમાણે બોલ્યા. પિતરમ, હે તત એ શ્રુતિમાં શબ્દ છે અને એનું તત નો અર્થ થાય તાત. હે તાત અર્થાત હે પિતા. કસ્મૈ ઋત્વિક વિશેષાય, ક્યા વિશેષ બ્રાહ્મણને માટે દક્ષિણાર્થમ, દક્ષિણા આપવાને અર્થે મામ દાસ્યસી પ્રયચ્છસી, મને આપો છો. ઇતિ એતત, આ પ્રમાણે. એવમ ઉક્તેન, આ પ્રમાણે જેના વડે કહેવાયેલું છે. તો પિત્રા ઉપેક્ષ્યમાણઃ અપી, પિતા વડે એની ઉપેક્ષા કરાવવા છતાં પણ દ્વિતીયમ તૃતીયમ, એનો અર્થ કે છે દ્વિતીયમ તૃતીયમ અપી ઉવાચ, બીજી ત્રીજી વાર પણ બોલ્યા. કસ્મૈ મામ દાસ્યસી, કસ્મૈ મામ દાસ્યસી, તમે મને કોને આપો છો? આવું 2 વાર બોલ્યા, 3 વાર બોલ્યા. હવે પિતાના મનમાં શું થયું એને કહે છે. ન અયમ કુમાર સ્વભાવઃ, આ કુમાર અર્થાત બાળકનો સ્વભાવ નથી. આવું બોલવું એ કાંઈ બાળકને માટે શોભાસ્પદ કહેવાય નહીં. ન અયમ કુમાર સ્વભાવઃ ઇતિ, આ પ્રમાણે પિતાના મનમાં વિચાર આવતાની સાથે ક્રુદ્ધઃ સન પિતા, પિતા ક્રોધિત થઈ ગયા. બરાબર. અને તમહ પુત્રમ કિલ ઉવાચ, અને એ ક્રોધિત થયેલા પિતા પેલા પુત્રને કહે છે મૃત્યવે અર્થાત વૈવસ્વતાય. મૃત્યુનો અર્થ વૈવસ્વત, આગળ વાત કરી જે વિવસ્વાનના પુત્ર છે યમરાજા. તો એ વૈવસ્વતાય ત્વામ દદામી, તને આપું છું. હું કોને આપું છું? કે જે સૂર્યપુત્ર યમરાજા છે એને તને આપ્યો. જા. પિતા ગુસ્સે થઈ ગયા. હવે પિતાને ગુસ્સો આવ્યો એ કેમ થયું? તો કે હું આવડો મોટો અને આવડો છોકરો મને શિખામણ આપે. આપણને કેવું લાગે? આપણાથી નાના જો કોક વખત આપણી ભૂલનો સુધારો કરે તો આપણે અપમાનિત થતા હોય એવું લાગે. ઘરે મને કહેવાય, અને આટલા બધાની વચ્ચે નાનો નહીં મોટો કહેતો હોય તો પણ આપણને એમાં મોટાપણાનો અહંકાર છે એ ઘવાય છે, અને એ વ્યક્તિ સહન કરી શકતો નથી. એટલે ગુસ્સો આવે છે. ક્રોધના મૂળમાં સાની વ્યક્તિ નથી. જ્યારે પણ આપણને ક્રોધ આવે ત્યારે સમજવું ક્યાંક પોતાની અંદર જ પેલો જે મોટો ભાઈ છે ને એ નાનો બની જાય એવું એને લાગે. મોટાથી નાના બની શકાય નહીં. અને મોટાનો અર્થ આપણે શું કરીએ છીએ? છાપરું દોડું થાવું, એને આપણે મોટા થઈ ગયા એમ સમજીએ. તો એ ઘવાય, એનાથી સહન ન થાય. અને આ પિતાને પણ અર્થાત વાજસ્યવાને પણ શું થયું છે? આ પ્રકારનો ભાવ થયો એટલે ગુસ્સે થઈ ગયા છે. બરાબર. હવે પિતા ગુસ્સે થઈ ગયા એટલે હવે પુત્ર છે એ વિચાર કરે છે. બીજો મંત્ર કહેતા ભાષ્યકાર એને પેલા જોડે છે. શું કહે છે નીચે જુઓ. જો મંત્રનો અર્થ પૂરો થઈ ગયો છે, ચોથા મંત્રનો અર્થ આપી દીધો
અને પાંચમો મંત્ર હજી શરૂ નથી થયો એટલે એને સંગતિ કહેવાય છે. સંગતિ એટલે પછીની સાથે એને જોડનાર છે. તો વાર્તા છે એટલે જોડતા શું કહે છે? સહ એવં ઉક્તઃ પુત્ર એકાંતે પરિદેવયાંચકાર કથમ ઇતિ ઉચ્યતે. સહ એવં ઉક્તઃ તે જેને શું થયું છે? આ પ્રમાણે કહેવાયું છે. પુત્ર એકાંતે આ પ્રમાણે જેને કહેવાયેલું છે એવો પુત્ર એકાંતમાં પરિદેવયાંચકાર એને શું કર્યું? તો કે મનમાં આ પ્રમાણે કે મારા પિતા મારી ઉપર ગુસ્સે કેમ થઈ ગયા, આ પ્રમાણે એના મનમાં ક્યાંક એના સંદર્ભમાં કંઈક ગુસ્સે કરી દીધા પિતા, એના સંદર્ભમાં એને કંઈક પસ્તાવો થાય છે કે આમાં મેં શું કરી નાખી ભૂલ કે જેનાથી પિતાને ગુસ્સો આવ્યો. મેં તો એનું ઈષ્ટ થાય એવું વિચારીને આ પ્રમાણે કર્યું. એટલે એ વિચારવા માંડ્યા. કથમ ઇતિ ઉચ્યતે. પિતા આવું બોલ્યા તો હવે મારે તો એની આજ્ઞાનું પાલન કરવું પડશે. તો એ મારે કેવી રીતે એની આજ્ઞાનું પાલન કરવું? એ કેવી રીતે આવું મને કહી ગયા એવું એના મનની અંદર થઈ ગયું છે. અને એટલે એના અનુસંધાને પાંચમો મંત્ર શ્રુતિ કહે છે. શું કહે છે? બહુ નામેમિ પ્રથમો બહુ નામેમિ મધ્યમઃ સ્વિદ્યમસ્ય કર્તવ્યં યન્મયાદ્ય કરિષ્યતિ. શું કહે છે? બહુ નામેમિ પ્રથમઃ. બહુ નામે બહુ નામ એમી જે બહુ હોય એની અંદરથી એમી એટલે પ્રાપ્ત કરું છું. પ્રથમ પહેલો નંબર. ઘણા બધા આ વિભાગ બતાવે છે કે પુત્ર હોય શિષ્ય હોય એની અંદર એની જેમ પેલા ધનની અંદર કેટેગરી એમ અહીંયા પુત્ર હોય શિષ્ય હોય એની કેટેગરી બતાવે છે કે બહુ હોય એની અંદર હું પ્રથમ નંબરે આવું છું. અથવા તો બહુ નામેમિ મધ્યમઃ. અથવા તો બહુ શિષ્યો બહુ પુત્રો હોય એની અંદર મને કદાચ બીજા પુત્ર રૂપેનું સ્થાન પ્રાપ્ત થાય, બીજો નંબર મળે. કિંસ્વિત યમસ્ય કર્તવ્યમ. કિંસ્વિત એટલે હવે અહીંયા મારે શું કરવું જોઈએ? શું કરું હું અહીંયા? કે જેનાથી યમસ્ય કર્તવ્યમ જે યમરાજા છે એના માટે મને કયા પ્રકારનું કર્તવ્ય પ્રાપ્ત થાય છે? યત મયા અદ્ય કરિષ્યતિ. જે અદ્ય એટલે આજે મારા વડે કરાશે અથવા તો આજે હું એ પ્રમાણે કરીશ. પિતાએ આવું કીધું તો હવે યમરાજાને માટે મારે એવા કયા કાર્યને કરવાનું થશે એવો આ નચિકેતાના મનમાં પ્રશ્ન થયેલો છે.